સમૂહમાં અને હવે અંદર હાલ્યા જઈ થોડીક વાર પછી આપણે તમને મંડપ અહીંયા જઈને બતાવશું. રામ રામ, જય માતાજી બધાને, જય શ્રી કૃષ્ણ. હાલો 9:30 જેવું થયું. વિડીયો આપણે અત્યારે ચાલુ કર્યું અને આજે છે 8 તારીખ, એટલે કે આજ તૈણતર છે સમૂહ, એટલે આપણે જવું સમૂહ મેં ઘાંટો મારવા. કંપારી હતું તો ન જવાનું છે, ના પાડતી દીધા. રાજન બાપુ ગાયલે ઘાંટો મારી આવી તો જો આપણે આજે આંટો મારવા સમૂહમાં જવું છે. મારે રાજન બાપુને નૈકિતા ના આવતી કે માને જવું, રાજુ ના આવતો, એટલે એમ બે જાવી. તડકો થાય ને મારે પાછા વેસો બાપાની ત્રણે વાળીએ છે. અને આજે મારા બોનના ભાણાની હોનગઢ સટી ગયા, એટલે નૈકિતા કે મારે ત્યાં જવું છે સમૂહ ના આવું હો. અને હાનના પછી કટરા જ આવવાનું છે કે ઘઉં કાપવા. જો આવે તો કટરે ઘઉં કપાવવાના છે. તો હાલો સમૂહમાં કોણ કોણ આવ્યા હોય તો આમાં કોમેન્ટ કરી દીજો. અને અમે જાવી વિડીયો બના રહેજો. હવે મંડી હાલમાં નિકિતા જો બેઠી ઓલું કરે કંકુ. હાલો જો એ મારે મોર બે ખાય એમ ગાય કે હું ના પાડતી, પણ એ કે મારે તો જાવું. બોલો કંઈક. હાલો આપણે જે તૈણતર સમૂહમાં અને જો હવે જતા થઈ ગઈ છે એમાં હું પડખે નજીકમાં આંટો મારી તો હાલે કાંઈ. જો કે આનંદ નહોતું જવું, મને તડકાનું જવું થાય એટલે બર પડે થોડોક આંટો મારી પાછા. તો હાલો વિડીયો બને રહેજો. આપણે હાલો મંડી કા હાલો જો આપણે આવી ગયા તૈણતર સમૂહમાં અને હવે અંદર હાલ્યા જઈ થોડીક વાર પછી આપણે તમને મંડપ અહીંયા જઈને બતાવશું. અને ફુલિયા કાકા જો હાલ્યા હવે. જો કે મેળા જેવું થઈ ગયું છે બધું, નાનો નાનો મેળો ગણવાનો. અને હવે આપણે આગળ હવલે હાલ્યા જઈએ. અમને હમણાં ફેરા ફરે અહીંયા તમને બતાવી. જો એક લાઈન દે અમૃતભાઈ પોપટભાઈ કારોલિયા મુકામ ખાનગઢ સ્ટેજ પાસે પધારશે. ત્યાર પછી ₹10,051 રોકડના દાતા છે વાઘજીભાઈ મનજીભાઈ મકવાણા મુકામ વડોદરા સ્ટેજ પાસે પધારશે. સન્માન કાર્યક્રમ ટૂંક સમયમાં ચાલુ કરો હોરવાનથી. જે દાતાના નામ બોલાય છે તો સ્ટેજ આજુબાજુ પધારવા વિનંતી. હાલો જો આ બધી આપણે આણાની વેરાયટી છે, ઘણી બધી વસ્તુ છે આમાં. આણા બધી સોડીના જો લેનમાં ગોટિયા, અડધા આ બાજુ અડધા આ બાજુ. અને પણ સમૂહમાં આવી જાય. તમે સમૂહમાં આવ્યા હોય તો આ વિડીયો કોમેન્ટ કરી દીજો કે એમ સમૂહમાં આવ્યા હતા. જોઈ લો આણા કેવા સારી બધી વસ્તુ છે, બધી એક એક વસ્તુ છે ને. જાજુ ના બનાવવાનું, બાપાનું ભાગનું કાયમ આપણે કપૂર બનાવવાનું થાય. જો જીવડા લેતા આવ્યા, મરચા લેતા આવ્યા, અને આ બે ભેગો નાખીને 20 રૂપિયા પાણીપુરી લેતા આવ્યા. એમ કોણ ખાધા એટલે પછી છોકરા એમ કામ ન લે કે લઈ લો કે ભાઈ કે પાણીપુરી લઈ લે. પાણીપુરી લઈ હતી. અને એક તો આપણે એને ગાડલાનો ઓટા કેવું તૂટી ગયો હતો તે અમે આ ધૂસો હોય ને પાતળ દીધી. અને આપણે વાડીએ શું રહેતા હોય ઓસર વધ્યો ભલે ન વધ્યો ભાઈ તો પછી એક ઓસર લઈ ગયો આવો આની પૂરી પાટી ગયો નહીં પાથરવાનો જ છે ને. બીજું કઈ ના લાવી. અને જો ખાવાનું સમૂહમાં આવી આપણે ના પાડતા, પણ આપણે ખાવા નથી. આપણે
ગમે તારે સમુદાય એટલે બહુ ખાવાનું ચાલે એટલી ગડબડ ઓલા આરતી થોડી ટાકું બીજી કો એમાં 8 પૂરી તું કાઢ લે 8 રહેવા દે આઠ રાજની નાશ તારી અને એટલે ઊંધા શાકે જીવડું કાંઈ આમ તોય ગમી ખબર છે અને આપણે બહુ જાજુ વિડીયો બનાવ્યો માપ બનાવ્યો છે જોઈ લેજો અને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો નવા હોય ને તો કોમેન્ટ કરજો કે કોણ તમે સમૂહ આવ્યા હતા અને જો આ ઢૂંઢું હતું એટલે આ બી ભેગોને કીધું પણ કે અમારે ના આવું આજે મારા બોનના ભાણાની છઠ્ઠી એ હોનગઢ થઈ એની છઠ્ઠી જવાની તો પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું રાજુ જવાનો હે એની ન ખબર મને આની આ એક જવાનું તમે કંઈક બોલો આમ ફેરી હાલો ત્યારે જો આપણે સમૂહમાં વીએ અને મોટર ચાલુ કરીને નિકિતાએ કે પાણી ભરવાનું છે એ મોટર ચાલુ કરી દીધી અને બધા હવે એ ઘીરે રાજુ ગામમાં હે તો નિકિતાએ પાણીપુરી ખાવાનું ચાલુ કરી દીધું હે હાલો બધા પાણીપુરી ખાવા વીજળી ચોકડીએ લીધી વીજળી ચોકડીએ અહીંયા તો હારી અહીંયા કણ પાણી કેવું હોય કેવું ન હોય એટલે પછી અમે હે ને અને એક મન દીજો શાકવા બધા ના મને કોણ સાકર કીને આવ્યો આ કોણ સાકો નો થાય કોઈ વાત તેમે તો તારે તમારે હાથ લાવ ને અને નીલી વાળા કોણ કરે તમારે બી નીલી પાણીપુરી લાવી નવ જીવડા સાકે ને કી હાલો બાપા પર ખાઈ ઘરે ઘરે જાવું ને ટીકડી બુકડી પીવાડી એટલે ઘીરે ગયા જાય કટર આવવાનું હે જો હાનું કટર આવશે તો આપણે બીજો વિડીયો બનાવશું અને આજ હાંજે લગ્ન આવે આપણે અહીંયા જવાનું છે હવે લગ્નની તારીખ પૂરી આવી હતી એટલે અવધિયા ત્રણ દીમાં રહીશું ને ઘઉંની વાડ ઘણી બધું હારે જ થયું અને ઓલા આપણે લે ને એ બધા ઘઉં મોટા કટરે કપી નાખવાના અને આ આપણે મશીનથી વઢવી નાખવાના બધા વાડે તો કંઈ મેર ન પડે ના ના હાલો ત્યારે જો હવે બપોરો કરી લઈ અને પછી હાંજનો હવે વિડીયો બન્યા રહી ગયો હાંજનો વિડીયો બીજો બનાવશું હાલો તાર 3 ને 39 જેવું થવા આવ્યું છે એટલે કે 49 એટલે 4 થવા આ તો રસ્તો અડો રીતે બહુ તડકો છે કટરવાળો કે જો આવું મારા ઘર આવ્યો નહીં અને જે આવ્યો ને આજ તો કંઈક કાપવાની મેર પડે પણ આજ એ જીત આવ્યો નહીં હજી આજ તો મને નથી લાગતું કે કટર આવશે અને આપણા ગવારનો રિઝલ્ટ દેખાડી દઈએ હાલો તમને એવો અમારે ગવાર થયો હોય આ બીજું પાણી કાલે પાઈ દીધું નીંદવા ન દીધું અમારે છે ને આ ફૂકાયેલ ખોર ત્યારે નીંદવું જોઈશે જો ફટાફટ કોમેન્ટ કરી દીજો કાયમ ઘા કેવો ગવાર થયો હોય હાલો ત્યારે જો રજકો અડવાનું ચાલુ થઈ ગયું છે અને તડકો તો જો કે લાગે જ અને આપણે ઘઉં વાટવાના હતા પણ આજ કટરવાળો હજી આવું આવું કરે પણ આવ્યો નહીં એટલે લગભગ કટરવાળો બદલાવવો પડશે એવું લાગે છે જો અહીંથી માંડીને હોરા બધા એટલા વાટવાના છે અને અહીંથી આ રહી આપણે પછી મશીનથી વાટીને પછી કાઢવાના છે આમાં કટર મારી દેવાનું છે આજ આવી જાય તો કામ થઈ જાય કટરવાળો આવી જાય તો ખબર પડે હવે બાકી નકજો હાવ ફૂકાઈ ગયા અને જો કે તડકો તો અત્યારે ઓછો છે પવન છે ને એટલે તડકો ઓછો ને કે તડકો એટલો આજ સારું છે પવન છે ને તડકો નથી લાગતો ઉનાળો તો આવી જ જાય ને શિયાળામાં લગ્ન ઉનાળામાં હોય જ ને કાંઈ લગ્ન ઉનાળામાં બધાને ઉનાળામાં જ છે જો અત્યારે જ અમારા બધાના લગ્ન હવે ટુકડા હવે આવી ગયા છે એક આજે સાંજે લગ્ન આવે છે એક જાન હે જી માંડવો જાન અને હજી મારા ભાઈ તારીખ લીધી નહીં લગભગ તો નકર તો ટેટસ બેટસ આવી હોય ના નથી લીધી ચડી ગયો વૈશાખ મહિનામાં કહેતા ને હા એટલે ઉનાળાના જ જો ટાઢું જ માણા ગોતીને કરતા હે ને મહિનામાં લગ્ન કરે ને તો ઓમ સારું બહુ ઠંડાની જરૂર ન પડે અને તડકો માપ માપે હોય ને ઉનાળામાં સુઈતા ને બધું ઓછું કરવું પડે ઉનાળામાં રહેવામાં આવે ને મજા આવે ખાઈ કઈ માણા આફરી જાય તો હાલો વિડીયો બન્યા રહો તમે કઈ રચકો નહીં વટાવો આવો બધો મારે વાટવો પડશે હું વાટું છું હાલો વાટો હાલો રચકો વાટીને વ્યા અને હવે જો માલને નાખી દીધો હોતન બધા માલ મીંડા ખાવા ફટાફટી બીજી આપણે નીંદ નહીં કૂટી રહી તમને ખબર જ છે હાથ સડી ગયો તડકાને પીગા ને બધો રજકો સવારે વાટવાનો હાજે વાટવાનો આખું રજકો વાટવાનું માલનું કરવાનું અમારો પોપટ આવ્યો હાલો પોપટ આવી ગયો હાલ 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 જો મારો પોપટ આવ્યો હાલ હાલો જો આવી ગયો આઈસ્ક્રીમ લેતો આવ્યો તડકાનું જો એક મને આપું જ કઈ હા હા હા
વાહ વાહ તાર ભાજી નાપું કર આ હા 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 કેદું ને વહી ગયો તો ને કિને હાટું લાવ્યો મારા હાટું એ તું ક્યાં ગયો તો હે કેત ખરો ક્યાં જતો એ તને હાલ લાગતું તું હે હા હા તો પણ ન્યા ન્યા પાછો હું લેવા આવ્યો હે